આજે હું દુબઈમાં આવેલી છું અને આજે હું તમને દુબઈનો નજારો બતાવવાની છું. ગાઈઝ, દુબઈ તો એક અલગ જ લેવલનું છે. જ્યાં જુઓ ત્યાં લક્ઝરી લાઈફસ્ટાઈલ જોવા મળે છે. એટલે તો હું તમને દુબઈ દેખાડવાની છું. અને ગાઈઝ, અહીંની પ્રકૃતિ જોઈને એવું લાગે કે હું સપનાની દુનિયામાં આવી ગઈ હોય. ગાઈઝ, તમે ક્યારેય દુબઈમાં આવ્યા છો? કમેન્ટમાં જરૂર બતાવજો. સાચું કહું તો ગાઈઝ, દુબઈમાં બધું વસ્તુ સસ્તું મળે છે. એનું મોટામાં મોટું કારણ એ છે કે અહીંયા વધારાના ટેક્સ નથી લાગતા. ગાઈઝ, હવે જોઈએ દુબઈમાં જ્વેલરીના ભાવ. વાહ, શું ફરક છે ઇન્ડિયા અને દુબઈમાં જ્વેલરીના ભાવ વચ્ચે. અહીં આગળ આપણે ચાંદી અને સોનું બંનેનો ભાવ પૂછવાના છીએ. તમે વિચારો અંદાજિત કેટલો હશે? તમે કમેન્ટમાં બતાવજો. अंकल, सिल्वर और गोल्ड का दुबई में अभी क्या रेट चल रहा है? ભાવ સાંભળીને મને તો કઈ વધારે ખાસ ડિફરન્સ નહીં લાગતો ઇન્ડિયા અને દુબઈના ગોલ્ડના ભાવમાં. પરે છતાંય પણ હું તમને કહી દઉં કે 10 ગ્રામ ગોલ્ડનો દુબઈનો ભાવ 1,30,000. જો કે 10 ગ્રામ સોનાનો ભાવ ભારતમાં જોઈએ તો 1,38,000 છે અને 1 કિલો ચાંદીનો ભાવ દુબઈમાં 2,30,000 છે. જો કે 1 કિલો ચાંદી ભારતમાં જોઈએ તો 2,60,000 આજુબાજુ છે. હવે સાચો પ્રેમ એટલે કે ખાવાનું પ્રેસ. હા ગાઈઝ, હવે હું દુબઈનું ખાવાનું ટ્રાય કરું કે ટેસ્ટ કેવો છે. વાહ ગાઈઝ, ટેસ્ટ તો મસ્ત છે, પણ મારું બેટું મને એ નથી સમજાતું કે આટલી મોટી બિલ્ડિંગો શેના માટે બનાવી છે? પતંગ ચગાવવા? ગાઈઝ, અહીંના શેખ આટલા બધા પૈસા ક્યાં છુપાવતા હશે? મારે તો 500 ની નોટ પણ સંતાડવા માટે વિચારવું પડે છે. વાહ ગાઈઝ, પણ મારું બેટું સમજાતું નથી. ક્યાં બધા નાસ્તો કરવા આવે છે કે પછી આઈફોન લેવા? ગાઈઝ, દુનિયાનું સૌથી ઊંચું મકાન અને હું એની સામે ઊભી છું. મારી ફિલિંગ્સ ને પણ ગિફ્ટ લાગી ગઈ. ગાઈઝ, આટલી મોટી બિલ્ડિંગ બનાવવાની શું જરૂર હતી? આ બુર્જ ખલીફા સાથે આખો ફોટો પાડવો હોય તો મારે જમીન પર સૂઈ જવું પડે કે પછી કેમેરામેનને પાડોશી દેશમાં મોકલવો પડે ને? તો બુર્જ ખલીફા વિશે જાણવા જેવું. 1, બુર્જ ખલીફા એટલું ઊંચું છે કે ઘણીવાર તેની ઉપરના માળે વાદળો છવાયેલા હોય છે. એટલે કે ત્યાંથી નીચે વરસાદ પડતો હોય ત્યારે ઉપરના માળે બેઠેલા લોકો તડકો માણી રહ્યા હોય છે. લિફ્ટની સ્પીડ. બુર્જ ખલીફાની લિફ્ટ દુનિયાની સૌથી ઝડપી લિફ્ટમાંની એક છે. તે પ્રતિ સેકન્ડ 10 મીટરની ઝડપે દોડે છે. દૂરથી પણ દેખાય. બુર્જ ખલીફાની ઊંચાઈ એટલી વધારે છે કે તે 95 કિલોમીટર દૂરથી પણ ચોખ્ખું જોઈ શકાય છે. ગાઈઝ, આ તો એકદમ અલગ જ દુનિયા છે. માછલીઓ પણ અહીં 5 સ્ટાર લાઈફ જીવે છે. ગાઈઝ, આ એક્વેરિયમમાં 1 કરોડ લીટર પાણી છે અને તે દુનિયાના સૌથી મોટા ઇન્ડોર એક્વેરિયમમાંનું એક છે. ગાઈઝ, અહીં 270 ડિગ્રીની એક કાચની ટનલ છે જેની અંદર ચાલતા તમને એવું લાગે કે તમે દરિયાના તળિયે ફરી રહ્યા હોય. ગાઈઝ, અત્યારે હું જે જગ્યા પર આવી છું એનું નામ છે દુબઈ ગાર્ડન ગ્લો. આ પાર્ક 4 અલગ ઝોનમાં વહેંચાયેલો છે. ગાઈઝ, એક ચોંકાવનારી વાત તમને બતાવું કે આ આખો ગ્લો પાર્ક કચરામાંથી બનાવેલો છે. હા ગાઈઝ, સાચે જ. આખા ગ્લો પાર્કમાં વપરાયેલી લાખો લાઇટ્સ અને સજાવટની વસ્તુઓ રિસાયકલ કરેલા કચરા અને જૂની બોટલોમાંથી બનાવવામાં આવી છે. અને હા ગાઈઝ, આખો પાર્ક ઉર્જા બચાવતી LED લાઇટ્સથી ચમકે છે જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતી. ગાઈઝ, અહીં તો આંખો જે જુએ એ દિમાગ માનતું જ નથી. હા ગાઈઝ, હું આવી ગઈ છું મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન્સમાં. ગાઈઝ, આ મ્યુઝિયમમાં એવા પ્રદર્શનો છે જે વિજ્ઞાન, ગણિત અને મનોવિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરીને તમારી આંખોને છેતરે છે. ગાઈઝ, આ આખું મ્યુઝિયમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યાં તમે ગુરુત્વાકર્ષણના નિયમો તોડતા હોય તેવા ફોટા પાડી શકો. ગાઈઝ, અહીં એક એવી ટનલ છે જે ગોળ ફરે છે. ત્યાં ઊભા રહેતા તમને એવું લાગશે કે જમીન હલી રહી છે અને તમે હમણાં પડી જશો, પણ હકીકતમાં જમીન એકદમ સ્થિર હોય છે. ગાઈઝ, આ વિશ્વની સૌથી મોટી પિક્ચર ફ્રેમ છે જેની ઊંચાઈ 150 મીટર અને પહોળાઈ 95 મીટર છે. ગાઈઝ, આ ફ્રેમની એક બાજુથી જુઓ તો તમને જૂનું દુબઈ દેખાય છે અને બીજી બાજુથી જુઓ તો આધુનિક દુબઈ દેખાય છે. ગાઈઝ, આ ફ્રેમ નજીક જતા એવું લાગે છે કે હું ભૂતકાળમાં એટલે કે જૂના જમાનામાં જઈ રહી હોય. ગાઈઝ, તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં લખજો કે હવે હું ક્યાં જઉં. ગાઈઝ, આ સાથે આપણો આ વિડીયો પૂરો કરીએ અને ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. સેલતો.